રાઇટ ટુ એક્ટ શબ્દ આપ બધાએ ઘણીવાર સાંભળ્યો હશે, વિડીયોમાં જોયો હશે, પણ તમારામાંથી કેટલા લોકો ઉપયોગ કરી રહ્યા છે લાઈફમાં? સાહેબ, 50 રૂપિયાની ચોપડી આવે છે. ચોપડી ન લેવી તો કંઈ નહીં, તમે ગૂગલમાંથી સર્ચ કરો તમારા કયા કયા હક છે. અને રાઇટ ટુ એક્ટ તો ઘણા છે, પણ સૌથી આજે હું જે વાત કરવાનો છું એ વાત એજ્યુકેશનની છે. એજ્યુકેશન હક બધાને છે, ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે વર્ણનો હોય, ગમે તે સંપ્રદાયનો હોય, અને ગમે તેટલો ગરીબ હોય કે અમીર હોય, ડઝન્ટ મેટર. રાઇટ ટુ એક્ટના લીધે, અને એટલે જ આપણા બંધારણમાં પણ એવી સવલતો કરવામાં આવી છે, એવી ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રાઇવેટ સ્કૂલ પણ કાં ન હોય, પણ અમુક ટકા ફ્રી ઓફ શિક્ષણ ગરીબ છે એમને આપવાનું છે. પણ માત્ર ને માત્ર કાગળ ઉપર જ 99% સ્કૂલોમાં કે કેસમાં આ નિયમનો છડે ચોક ઉલ્લંઘન કરવામાં આવે છે. અને ઉલ્લંઘન કેવી રીતના થાય છે? મોટા ભાગની સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલો કોની છે ખબર છે? માફિયાઓ, રાજકારણીઓ. આપણા મુદ્રામાં જ મોટા ભાગની સ્કૂલો રાજકારણીને સીધી કે આડકતરી રીતે ક્યાંક પાર્ટનર છે, ક્યાંક એના સગાવાલાને છે, ઇન્વેસ્ટમેન્ટ એનું છે, કોના નામે બોલે છે, સગાવાલા મિત્રના નામે અથવા તો ડિરેક્ટલી પોતાના નામે. અને આ વાતની સત્તાને જાણનો હોય, મામલતદારને જાણનો હોય, પોલીસને જાણનો હોય, એ વાતમાં માલ નથી. પત્રકારોને જાણો એ વાતમાં માલ નથી. તો સાલું કટકી અને કવર લડે છે, કવર પ્રેમ લડે છે. પત્રકારો બે જાતનો, એક કવર પ્રેમવાળા ને એક હવર પ્રેમવાળા. હું કવર પ્રેમવાળો નથી, હું હવર કરું. સાચું હોય એવું કહેવાનું છે. અને મુન્દ્રાના લોકોને, મુન્દ્રામાં રહેવું છું, આમ તો બધે ઠેકાણે અન્યાય થતો હશે, પણ ખાસ કરીને મુન્દ્રાના લોકોને ઘણી બધી બાબતો માટે અન્યાય થતો હશે. કેવું અન્યાય થતો હશે એ હું એક નેક્સ્ટ વિડીયોમાં તમને કહીશ. ક્યાં ક્યાં કાચું કપાય છે, ક્યાં ક્યાં ખોટું થાય છે સત્તા દ્વારા. તો આજનો એપિસોડ. મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરો કે ન કરો, પણ શેર જરૂર કરજો, કોમેન્ટ કરો, અને તમને કયા વિષય ઉપર વિડીયો જોયો છે એ કોમેન્ટમાં લખો. તો શક્ય હશે તો હું 100% કોશિશ કરીશ, પ્રયાસ કરીશ કે ટૂંક સમયમાં તમારી લખેલ કોમેન્ટ ઉપર વિડીયો બનાવું. જય હિન્દ, જય ભારત. હું છું આપનો દોસ્ત અને હોસ્ટ એન્કર RK ઉર્ફે કરૈયા મહારાજ. વૃક્ષ વાવો, વૃક્ષ બચાવો.